હું તમારી જોડે વાતો કરવા માટે આવ્યો છું. ચોખવટ કરવી હારી, નથી આવડતું તો નથી આવડતું. કારણ પછી વચ્ચે જવું અને તમે કરતા દાદા કોઈ આવડતું નતું, ઠોકાર કરતા હતા. એના કરતા ચોખવટ કરવી હારી, નથી આવડતું. વાતો કરવી અને ભાષણ કરવું એમાં રાત દિવસનો તફાવત છે, ધ્યાન રાખજો. વાતો તો કે દાદી માય કરે, હે બાપુ બોલ જાણતા, મુઠી બોલ લાવતા, છોકરા બોલ લાવતા, હે કે નહીં? પણ ભાષણ કરવું બેટા પેલા સાંભળવું પડે. વક્તા બનતા પહેલા શ્રોતા બનવું જરૂરી છે. પહેલા સાંભળો, ચિંતન કરો અને કયો જોક્સ, કયું દર્શન, કયો શ્લોક, કઈ શાયરી ક્યાં કહેવી એ ગોઠવવું પડે. સીધી સીધા હેડ્યા રોટલે બપલે વગર તો પેલી મેલડીમાં આવે, મેલડીમાં એમ ટોગા ભાગી જાય. એટલે પેલા સાંભળવાનું રાખો. અને આમાં તમે જોજો તમારો નાનો ભાઈ કે બેન 1.5 વર્ષની થાય, બોલતા ના શીખે એટલે મમ્મી પપ્પાને ચિંતા થાય, નાક કાન ગળાના ડૉક્ટર પાસે લઈ જાય. ત્યારે સાથે જવાનો પ્રસંગ બને તો જજો અને નિરીક્ષણ કરજો કે બાળક બોલતું નથી છતાં ડૉક્ટર એનું મોઢું કે ચીકની તપાસે. શું તપાસશે? કાન ઉપર ચપટી મારશે કે કંઈક ખખડાશે કે બાળક સાંભળે છે કે નહીં. કારણ ડૉક્ટરો પણ માને છે કે બોલવા માટે સાંભળવું જરૂરી છે. બીજું, ભગવાને આપણને 18 અંગ આપ્યા છે, એમાં એક અંગ એવું વિચિત્ર છે. કયું ખબર છે? જીભ. જીભ વિચિત્ર આઈટમ. કેવી વિચિત્ર આઈટમ તમને કહું. એક દિવસ દોસ્ત મિત્ર નક્કી કર્યું કે જીભ લપ લપ કરે છે તો આપણે એની કઈ કહીએ. બાજુમાં બેઠી હોય સાંભળી ગઈ કે મારા બીજો તમે બધા મારા પછી આવ્યા છો એટલે હું તો તમારી મોટી બેન તો મોટી બેન થાય કે નહીં? હે એટલે હસણાને જો હસણા તો કે હું કરી લે નહીં પહેરવાના આગળ જઈને આવડી ગાળો બોલે. હવે જીત કરવાના આગળ જઈને ગાળો બોલે પહેલાનું ભણે લે. હે શું કરે? એક મારે ના મારે એનું કોણ જાય? રોજ જાય. બીજું મેં બેઠે કોઈ થાય એ તો ત્યાં કેવી પડી દાના તો સમજી કે પણ બતાવવા જેવી નહીં. એમ તમે હમણાં કલાક સમજી જજો દોસ્તની માફક જીભને બતાવતા નહીં. ખ્યાલ આવ્યો ને? હું શીખવા માંગુ છીએ બેટા એમાં પકડાવું પીસાવવું પડે તો જ એમાંથી સુગંધિતા તત્તર આવે. પથ્થરને પૂજાવવું હોય, પ્રકૃપત પામવું હોય તો આ ચારો ડોક્ટરના ઘા છે તો જ એમાંથી સુંદર મૂર્તિ બને ને તો જ આપણે પગે લાગીએ છીએ. વાંસની મધુર વાંસોલી બનવું હોય તો આખા શરીરે વિંધાવવું પડે તો જ એમાંથી સૂર્યનો અવાજ આવે. એ માનવને મહામાનવ બનવું હોય, કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે, કંઈક છોડી દેવું પડે. તમે ભાઈઓ કંઈક મેળવવા આવો છો, એક લાવેરો રખડાવો છો અહીંયા, હે અને નાક્ષકાઓ તબેલા તો તમારે છોડી દેવું પડશે. શું છોડી દેશો? જેઠાલા દાદાનો બંધા છોડી દેતા. હું ટીવી સિરિયલની વાત કરું છું. જો કે સારા સારી સિરિયલ જેઠાલા છે જોવાલાયક, પણ બેટા ટીવી ધોરણ 10 અને 12 ધ્યાન રાખજો. તમારા જીવનનો કોઈ મહત્વનો 2 વર્ષ હોય તો 10 અને 12 છે. 11મા વાળા 9મા વાળા રમત વિડીયો કરશે ને તો ચાલશે, પણ 10 અને 12 વાળા ટીવી ને મોબાઈલ હમણાં બેટા મર્યાદામાં રહેજો. કાળજી રાખજો. અભ્યાસ ને અભ્યાસ, જો કોઈ ધ્યાન આપવાનું નથી. એ 9મા વાળા પછી 10મામાં આવે, 10મા વાળા 11મા વાળા 12મામાં આવે ના બોલે તો સિરિયસ થઈ જવાનું. સિરિયસ વાત આવે ત્યાં સિરિયસ થઈ જવાનું. આપણે હાસ્ય સાથે વાતો કરવાની છે, બરાબર? તો તમે 10 અને 12ના વિદ્યાર્થીઓ હમણાં ટીવી મહેરબાની કરીને પરીક્ષા સુધી બંધ કરી દેજો એવી મારી તમને વિનંતી છે. અભ્યાસમાં ધ્યાન આપો, સારું રિઝલ્ટ લાવો તો તમને ગ્રાન્ટ મોટી મળે. 3 વર્ષ સુધી 75% ઉપર રિઝલ્ટ આવે તો તમને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે બિલ્ડિંગ બાંધવા માટે. અમે માગી છે. અમારે 90% રિઝલ્ટ 4 વર્ષનું છે અને 315 વિદ્યાર્થી છે.
મને અમારા એક ક્રાઇટેરિયામાં મેં આની જે સંખ્યા ઓછી હતી એ પ્રમાણે મને સંખ્યાના પ્રમાણની અંદર હું બિલ્ડિંગ બાંધવા માટે અમે સરકારે કાયદો લાવ્યા છે કે પહેલાં નહોતા આપતા તો અમે ફ્લેટ આપવાની શરૂઆત કરી છે. સૌ પહેલાં અમે જ માગણી કરી છે. અમારા 60 વર્ષ થયા સ્કૂલને, એટલે એ અમે માગણી કરી છે. તો તમે પણ સારું રિઝલ્ટ કરો એ માટે તમને કહેવા માટે આવ્યું, યાદ અપાવવા માટે. ટીવીની વાત નીકળી છે, મારે બેટા આંખો વિશે બે વાત કરી છે. મોટા ભાગના લોકો દિવસે ટીવી જોતા બારી બારણા બંધ કરી અંધારું દૂર કરી દે. એ અંધારું નહીં કરવાનું, બારી ખુલ્લી રાખવાની. જેથી સૂર્યના કિરણો ટીવીના કિરણો ક્રોસ કરશે ને તો એ કિરણો મંદ પડશે, તો તમારી આંખોને નુકસાન ઓછું થશે. રાત્રે પણ લાઈટ કે પૂરો ચાલુ રાખો, મતલબ કે અંધારામાં ટીવી નહીં જોવું. નંબર 2, સૂતા સૂતા ટીવી કે મોબાઈલ નહીં જોવા. તમે સૂતા સૂતા જો એ શું થાય? વક્ર દ્રષ્ટિ થાય, એટલે તમારી આંખોને ભાર પડે. એમાં પાછા તમે ઊંઘી ગયા, વળી પાછું સારું આવ્યું વિશું વિશું એ વળી પાછા જોવા માટે આંખો ખોલો તો સીધે સીધું દેખાય. આંખો જોડવી પડે કે નહીં? આંખો જોડીએ ત્યાં દેખાય. તમે આંખો જોડો એટલે ચિકાસ વળીઓ ક્યાં જાય? આંખોમાં જાય. એટલે આપણી આંખોને ભયંકર નુકસાન. એ સૂતા સૂતા ટીવી ને મોબાઈલ નહીં જોવા, જમતા જમતા નહીં જોવા. કારણ કે જમતા જમતા તમે ટીવી મોબાઈલ જોવો એટલે તમારા પાચક રસો છે ને જળવાના બંધ થઈ જશે. તમને એસિડિટી થશે, કબજિયાત થશે, અલ્સર થશે. એટલે જમતા જમતા ટીવી નહીં જોવા કે મોબાઈલ બી નહીં જોવા, નજીકથી નહીં જોવા. ઘણા લોકો ખુરશી કરી બધું ડોળા ફાડી ફાડી ટીવી જોતા હોય, પણ બેટા કિરણ 10 થી 12 ફૂટનું અંતર રાખવાનું, જેથી કરીને સૂર્ય કિરણો આપણે નુકસાન ન કરે. અને એક ટસે ટીવી નહીં જોવા. 5મો નિયમ આ છે, તમે ટીવીમાં એવા મજબૂર થઈ જાઓ છો, કરોડોથી મમ્મી હું પણ આરામ સજો કહો પણ પાછળથી ધ્યાન તકે પડે ત્યારે ખબર પડે કે મમ્મીએ બૂમ પાડીને આપણે સાંભળી લઈને જોર ખાવી પડે. એટલે એક ટસે નહીં જોવાનું. એડવર્ટાઈઝ આવે ને દ્રષ્ટિ દૂર કરી નાખો, તમારી આંખોને આરામ મળશે. પુસ્તક વાંચતા હોય ત્યારે પણ પુસ્તક તો કોઈ ઠેકાણાએ વાંચતા નહીં, પણ પરીક્ષા વખતે જખવાના વાંચવું પડે. તો એ વખતે બેટા પુસ્તકમાં નજર નહીં રાખવાની, પેજ બદલાય કે દ્રષ્ટિ દૂર કરી નાખો, તમારી આંખોને આરામ મળશે. અડધો કલાક પુસ્તક વાંચો કે ટીવી જુઓ, 2 હાથ ઘસી નાખો, આંખો પર દબાવો, 2 હાથ ઘસી નાખો, આંખો પર 3 વખત તમે કરો, તમારી આંખોને જબરજસ્ત આરામ. કલાકથી વધારે ટીવી જોવો કે પુસ્તક વાંચો તો ઊભા થઈ જાઓ, આંખો સાફ કરી મોઢું ધોઈ અને પછી ટીવી જોવા કે પુસ્તક વાંચવા માટે બેસો. આટલું તમે કરો એટલે તમારી આંખોને થતું નુકસાન ઘણું બધું કરી જશે. બીજું, કેટલાક છોકરા કે છોકરીઓ આંખોના નંબર હોવા છતાં ચશ્મા નથી પહેરતા. માથું ચડે, પહેલું જે તેને નંબર છે એને ખબર છે, નંબર હોવા છતાં ચશ્મા નહીં પહેરે તો પહેલું તો તમને માથું દુખાશે, પકડાઈ જશે. પછી નંબર વધતા જશે, એ નંબર વધતા વધતા જાડું કાર બીડુડી જેવું થઈ જશે, શીશીના ગુંદા જેવું વજનદાર થશે. પછી તમને પહેરવો નહીં ગમે એટલે તમારા રોગ્યો જલ્દી આવી જશે, દ્રષ્ટિ ગુમાવવાનો પ્રશ્ન પણ બનતો હોય છે. એટલે મહેરબાની કરીને જેને આંખોના નંબર હોય શરમ રાખ્યા સિવાય નંબર પહેરો. તમારે નંબર કાઢી રાખવા છે, આંખોના નંબર દૂર કરવા છે. જેને નંબર નથી એને ભવિષ્યમાં પણ નંબર ના આવે અને યાદશક્તિમાં વધારો કરવો છે. તો બેટા એક આસન ધ્યાન શિક્ષક પાસે છે, આપણે ધ્યાન શિક્ષક તો ગમે તે તમે શીખવાડી દેજો. મસ્તક નીચે, પગ ઉપર, દિવાલ પગ અડાડવાની છૂટી. અમે જો થેથા કરતા હતા શીર્ષાસન બેઠા તમે કરો. શરૂઆતનું અઠવાડિયું અડધી મિનિટ, બીજું મિનિટ, ત્રીજું અઠવાડિયું 1.5 મિનિટ, ને ચોથું અઠવાડિયું 1 મહિનો થાય એટલે 2 મિનિટ. 2 મિનિટ શીર્ષાસન કર્યા પછી તમે ઊભા થઈને અરીસામાં જોજો, તમારી આંખો લાલ ઘૂમ જેવી હશે. કેમ કે શરીરનું બધું જ લોહી આંખોને મળે, આંખોને લોહી મળે એટલે પેશીઓ મજબૂત થાય, મગજને લોહી મળે, જ્ઞાન તત્વો પાવરફુલ થાય, યાદશક્તિમાં વધારો થાય. અને કદાચ સવારે માથું દુખે છે ને આપણે આદોશી ચડીએ એવું કહીએ છીએ, તો એ આદોશી ચડવાની બંધ થઈ જશે. એટલે તમે શીર્ષાસન સવાર સાંજ 2 ટાઈમ ભૂખ્યા પેટે 2 મિનિટ બેટા શીર્ષાસન કરો. 6 મહિના પછી તમારો નંબર ચેક કરજો, અડધો થઈ ગયો છે. બીજા 6 મહિને
એનાથી અડધું. અને 1.5 વર્ષની અંદર 0 નંબર થઈ જશે. કદાચ કોઈનો નંબર રહી ગયો હોય તો 6 મહિના લંબાવશે. 2 વર્ષમાં જો 0 નંબર ના થાય તો ફેકો સિસ્ટમથી હું મારા ખર્ચે 20,000 રૂપિયા ખર્ચ થાય છે, ઓપરેશન વગર તમારો નંબર દૂર કરી આપીશ, એટલી હું તમને ગેરંટી આપું છું. તો આંખો માટે તમે આટલું કાળજી રાખો, તમને મોટો ફાયદો થશે, એ તમને યાદ કરાવું છું. દાંત માટે રાત્રે બ્રશ કરો બેટા. રાત્રે કેમ કે રાત્રે તમે જમ્યા, ખોરાક મોઢામાં ચોંટી જાય, રાત્રે મોઢું બંધ હોય પછી ડાકલી પોળી કરી મૂકી જાઓ. ડાકલી પોળી રાખો, દોધથી બહાર આવશે. દોધ રાત્રે મોઢું ખુલ્લું રાખીને ઊંઘી જાય ને, એના દોધ બહાર આવે. એ નિયમ જાણો છો તમે? દોધથી થાય તો બંધ મોઢું હોય, ખોરાક ચોંટી ગયેલો હોય, એ બંધ મોઢામાં વાસ મારે. તમે રૂમ ખોલો સવારે, એવી વાસ મારે છે. એમ ખોરાક પછી સડે, દોધ કળે, દોધ હલે ને પછી પડે. રાત્રે બ્રશ તમે કરી નાખો, અને એ બી 2, 2.5, 3 મિનિટ હો. ઘસ નહીં કરવા, ધંધાતા ચીતરી ચડે એવું કરી ફેર કરી નાખો. શું એ જોવું ના ગમે આપણે. એટલે 3 મિનિટથી વધારે નહીં ઘસવાનું, નહીં તો ઉપરથી તમારા પેઢા ઘસાઈ જશે, નુકસાન જશે. અને ઊન ઉતારી નાખો. ઊન બહુ ખરાબ છે. ઊન ઉતાર્યા પછી 1-2 કોગળા કરી તમે સૂઈ જાઓ, મસ્ત ઊંઘ આવશે. સવારે ફ્રેશ ઉઠશો. સવારે બ્રશ કરવાની કોઈ જરૂર નહીં. 1-2 કોગળા કરી ચા નાસ્તો કરી લો. અને ચા નાસ્તો કર્યા પછી 1 જ મિનિટ પાણીને બ્રશ, રાત્રે ટ્યુબ સાથે બ્રશ કરવાનો, સવારે પાણીને બ્રશ 1 મિનિટ, અને સામાન્ય ઊંઘ ઉતારી નાખો. બેટા આ રીતે 2 ટાઈમ તમે બ્રશ કરો, 75-80 વર્ષ સુધી દોધ. અરે અત્યારથી તમારો દોધ જો કળવાનું નામ દે તો મને કહેજો. અને આ જેનો દોધ કળતો હોય ને, એ રાત્રે બ્રશ ચાલુ કરી દો. 3 થી 4 દિવસમાં તમે મને યાદ કરશો કે દાદા ખરેખર મારો દોધ કળતો બંધ થઈ ગયો. એટલે રાત્રે બ્રશ કરવાનું તમે રાખો, એ તમને કહું છું. તમે બેટા થાકી જાઓ છો,